નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે તો પ્લીઝ એકવાર છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ. ગામના છેવાડે જ્યાં એક વડલાના ઝાડની નીચે બેસીને બાળકો રમતા, ત્યાં એક નાનકડી ઝૂંપડી ઊભી હતી. આ ઝૂંપડી શીતલનું ઘર હતું, જેની દિવાલો માટીની હતી, પણ તેનું હૃદય પ્રેમ અને આશાથી ભરેલું હતું. શીતલ એક યુવાન યુવતી જેની આંખોમાં નિર્દોષતાની ચમક હતી, પણ ચહેરા પર ગરીબીની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. તેની માતા રમાબેન એક એવી સ્ત્રી હતા જેનું જીવન મજૂરી અને ત્યાગની કથાઓથી લખાયેલું હતું. રમાબેનના હાથ ખેતરોમાં કામ કરવાથી ખરડાઈ ગયા હતા, પણ તેના હૃદયમાં શીતલના ભવિષ્ય માટેના સપના હજી જીવંત હતા. એક શાંત ઠંડી રાત હતી. ઝૂંપડીની અંદર એક નાનકડી મીણબત્તીનું અંજવાળું ઝૂંપડીની માટીની દિવાલો પર નાચતું હતું. શીતલ રમાબેનની બાજુમાં બેઠી હતી. રમાબેનનું શરીર બીમારીથી લથડી ગયું હતું. તેનો ચહેરો નિસ્તેજ હતો, આંખો ઊંડે ધરબાઈ ગઈ હતી અને શ્વાસ લેતા તેને તકલીફ થતી હતી. શીતલના હાથમાં એક નાનકડો ડબ્બો લઈને રમાબેનના પગ પર દવા લગાવતી હતી. તેની આંખોમાં આંસુ ડોકાતા હતા, પણ તે રમાબેનની સામે રડવા નહોતી માંગતી. માં, આજે થોડું સારું લાગે છે? શીતલે ધીમા અવાજે પૂછ્યું, પણ તેનો અવાજ ધ્રુજતો હતો. રમાબેનના હોઠ પર એક નબળું હાસ્ય ફરક્યું. બેટા, હું તો હવે થાકી ગઈ છું, પણ તું તારે જીવવાનું છે. તારે સારું જીવન જીવવાનું છે, મારા જેવું નહીં. તેના શબ્દોમાં એક અજાણ્યો ભાર હતો, જાણે તે પોતાના હૃદયનો છેલ્લો સંદેશો આપી રહી હોય. માં, એવું ન બોલો. તમે સાજા થઈ જશો. હું તમને ડોક્ટર પાસે લઈ જઈશ. શીતલે આંસુ રોકવાનો પ્રયાસ કર્યો, પણ તેની આંખોમાંથી આ એક ટીપું રમાબેનના હાથ પર ટપક્યું. રમાબેનનો હાથ ધીમે ધીમે શીતલના માથા પર ફર્યો. શીતલ, મેં તારા માટે બધા સપનાઓ જોયા છે. તું ભણીશ, એક સારો પતિ મળે, એક ઘર હોય જ્યાં તને પ્રેમ મળે. મારું જીવન તો ગયું, પણ તું તેનો અવાજ થંભી ગયો. શ્વાસ લેવામાં તેને વધુ તકલીફ થવા લાગી. શીતલે રમાબેનનો હાથ પકડી લીધો. માં, તમે આવું ન બોલો. હું તમને ક્યાંય જવા નહીં દઉં. પણ તેના શબ્દો હવામાં લટકતા રહ્યા. રમાબેનની આંખો ધીમે ધીમે બંધ થઈ ગઈ. તેનો શ્વાસ ધીમો થયો અને પછી એક ભયંકર શાંતિ ઝૂંપડીમાં ફેલાઈ ગઈ. માં, શીતલનો અવાજ ઝૂંપડીની દિવાલોમાં ગુંજ્યો. તે રમાબેનના શરીર પર ઢળી પડી, રડવા લાગી. માં, મને ન છોડો. માં, હું એકલી શું કરીશ? તેના આંસુ રમાબેનના નિર્જીવ હાથ પર ટપકતા હતા. ઝૂંપડીની બહાર રાતનો અંધકાર ગાઢ થઈ ગયો રહ્યો હતો અને શીતલનું આખું વિશ્વ ખાલી થઈ ગયું હતું. બીજા દિવસે સવારે ગામના લોકો રમાબેનના અંતિમ સંસ્કાર માટે ભેગા થયા. શીતલ એકલી ઊભી, તેની આંખો લાલ અને શૂન્ય હતી. ગામની વૃદ્ધ મહિલાઓ તેની બાજુમાં બેસીને તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરતી હતી, પણ શીતલનું હૃદય ખાલી થઈ ગયું હતું. હું એકલી થઈ ગઈ. હવે હું શું કરીશ? તે બબડતી હતી, પણ કોઈ પાસે તેના સવાલનો જવાબ ન હતો. રમાબેનના મૃત્યુએ શીતલના જીવનમાં એક ખાલીપો છોડી દીધો હતો. તેની માતા તેનું એકમાત્ર આધાર સ્તંભ હતી અને હવે તે ગામની નિર્દય દુનિયામાં એકલી હતી. ગામના સરપંચ હરેશભાઈ શીતલને દીકરીની જેમ પ્રેમ કરતા હતા. તેમણે શીતલને પોતાના ઘરે લઈ જવાનો આગ્રહ કર્યો, પણ શીતલે ના પાડી. હું મારું ઘર નહીં, હરેશ કાકા, તેણે કહ્યું, અને તેના શબ્દોમાં એક અજાણી હટ હતી. થોડા મહિનાઓ પસાર થયા. શીતલે ગામની શાળામાં નાનું મોટું કામ શરૂ કર્યું. તે બાળકોને ભણાવતી અને તેની આંખોમાં રમાબેનના સપના હજી જીવંત હતા. તે ભણવામાં હોશિયાર હતી અને ગામના લોકો તેની પ્રશંસા કરતા, પણ શીતલનું હૃદય હજી રમાબેનની યાદમાં ડૂબેલું હતું. રાત્રે જ્યારે ઝૂંપડીમાં એકલી બેસીને તે મીણબત્તીના અંજવાળે રમાબેનનો ફોટો જોતી, ત્યારે તેની આંખોમાં આંસુ આવી જતા. એક દિવસ હરેશભાઈ શીતલને મળવા આવ્યા. તેમની સાથે એક વૃદ્ધ સ્ત્રી કુસુમબેન હતા, જે ગામની વચ્ચેની વાતોના માહિર હતા. શીતલ બેટા, તારા માટે એક સારું લગ્નનું ઠેકાણું આવ્યું છે, હરેશભાઈએ ધીમે સ્વરે કહ્યું. શીતલે આશ્ચર્યથી
તેમની સામે જોયું. શહેરમાં એક સારો યુવક છે, અશોક. તેનો પરિવાર શિક્ષિત છે અને તેઓ તને ખૂબ જ પ્રેમ કરશે. આ સાંભળીને શીતલનું હૃદય ધબક્યું. લગ્ન તેના મનમાં રમાબેનનો શબ્દો ગુંજવા લાગ્યા. તને એક સારું ઘર મળે, જ્યાં તને પ્રેમ મળે. તેણે નમ્રતાથી માથું હલાવ્યું. હરેશ કાકા, જો તમને લાગે કે મારા માટે આ સારું છે તો હું તૈયાર છું. થોડા દિવસો પછી અશોકનો પરિવાર શીતલને જોવા આવ્યો. અશોક એક હેન્ડસમ યુવક, જેની આંખોમાં એક અજાણ્યું આકર્ષણ હતું. તેની માતા શાંતિબેન એક શાંત પણ કડક દેખાતી સ્ત્રી હતા. શીતલની સાદગી જોઈને શાંતિબેને હસીને કહ્યું, આ તો અમારા ઘરની લક્ષ્મી બનશે. પણ તેના શબ્દોમાં એક અજાણ્યો ભાર હતો, જે શીતલના કાને ન લાગ્યો. લગ્નની વાત પાકી થઈ. શીતલના હૃદયમાં એક નવી આશા જાગી. તેને લાગ્યું કે કદાચ રમાબેનના સપના હવે સાકાર થશે. તેણે પોતાની નાનકડી ઝૂંપડીમાં બેસીને નવા જીવનની કલ્પના કરી. પણ તેને ખબર નહોતી કે આ નવું જીવન તેના માટે એક નવું અગ્નિદાહ લઈને આવવાનું હતું. શીતલના લગ્નનો દિવસ આવી ગયો. ગામના એક નાનકડા મંદિરની બહાર થોડા લોકો ભેગા થયા હતા. શીતલની ઝૂંપડીમાંથી તે લાલ રંગની સાડી પહેરીને બહાર નીકળી. તેના ચહેરા પર શરમનું એક હળવું હાસ્ય હતું, પણ તેની આંખોમાં રમાબેનની ગેરહાજરીનો ખાલીપો સ્પષ્ટ દેખાતો હતો. ગામની મહિલાઓએ તેને શણગારી હતી અને કુસુમબેન, જે શીતલને પોતાની દીકરીની જેમ પ્રેમ કરતા હતા, તે શીતલની બાજુમાં ઊભા રહીને તેનો હાથ થપથપાવવા હતા. બેટા, આજથી તારું નવું જીવન શરૂ થાય છે. તું ખૂબ ખુશ રહેજે, કુસુમબેને ભાવુક અવાજે કહ્યું. શીતલે માત્ર નમ્રતાથી માથું હલાવ્યું, પણ તેના હૃદયમાં એક અજાણ્યો ડર ઘુમરાતો હતો. લગ્નની વિધિ સાદગીથી પૂર્ણ થઈ. અશોક, જે શહેરના એક નાના વેપારી પરિવારમાંથી આવતો હતો, તે શીતલની બાજુમાં ઊભો હતો. તેના ચહેરા પર એક ઔપચારિક હાસ્ય હતું, પણ તેની આંખોમાં શીતલે કંઈક ઠંડક અનુભવી. અશોક મને પ્રેમ કરશે કે નહીં? શીતલે પોતાના મનમાં વિચાર્યું અને તેના હૃદયમાં રમાબેનના સપના ફરી એકવાર જાગી ઉઠ્યા. લગ્ન પછી શીતલ અશોકની સાથે તેના શહેરના ઘરે આવી. શહેરની હવા ગામની શાંતિ કરતા ઘણી અલગ હતી. અશોકનું ઘર એક નાનકડું પણ પાકું મકાન હતું, જેની બહાર એક નાનું આંગણું હતું. શાંતિબેન, અશોકના માતા, દરવાજે ઊભા હતા અને તેમની સાથે અશોકનો નાનો ભાઈ વિનોદ અને બહેન રીટા પણ હતા. શીતલે શાંતિબેનના ચરણ સ્પર્શ કર્યા અને શાંતિબેને તેના માથે હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા. આવ બેટા, આ ઘર હવે તારું છે. શાંતિબેનના અવાજ મીઠો હતો, પણ તેમની આંખોમાં એક ચોક્કસ ઠંડક હતી, જે શીતલે નોંધી. પહેલા દિવસે શીતલે ઘરમાં પગ મૂક્યો ત્યારે તેનું હૃદય આનંદથી ભરાઈ ગયું. ઘરની દિવાલો પર લગાવેલી તસવીરો, રસોડામાં ગોઠવાયેલા વાસણો અને બારીમાંથી આવતી હવા, બધું જ તેને નવું લાગ્યું. જે પોતાની નાનકડી ઝૂંપડીની યાદને એક ક્ષણ માટે બાજુએ મૂકી દીધી. તેને વિચાર કર્યો, આ ઘરમાં હું ખુશ રહીશ. પહેલો દિવસ શાંતિથી પસાર થયો. શીતલે રસોડામાં શાંતિબેનને મદદ કરી. તેણે પોતાની રીતે રોટલી બનાવી, શાક બનાવ્યું અને ઘરના બધા સભ્યો માટે ચા તૈયાર કરી. શાંતિબેને શીતલની પ્રશંસા કરી. બેટા, તારા હાથમાં તો જાદુ છે. આવું શાક તો અમે ક્યારેય નથી ખાધું. આ સાંભળીને શીતલના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું અને તેને લાગ્યું કે આ ઘર તેનું સાચું આશિયાનું બનશે. અશોક રાત્રે ઘરે આવ્યો ત્યારે તે થાકેલો દેખાતો હતો. તે શહેરમાં એક નાની દુકાન ચલાવતો હતો, જ્યાં તે કપડાનો વ્યવહાર કરતો. શીતલે તેના માટે ગરમ ચા બનાવી
અને બંને વચ્ચે થોડી વાતચીત થઈ. શીતલ, તને આ ઘર ગમ્યું? અશોકે પૂછ્યું, અને તેના અવાજમાં એક ઔપચારિકતા હતી. શીતલે હસીને કહ્યું, આ બધું બહુ સારું છે, હું ખૂબ ખુશ છું. અશોકે માત્ર માથું હલાવ્યું અને પછી તે પોતાના રૂમમાં ચાલ્યો ગયો. બીજા દિવસે સવારે શીતલ વહેલી ઉઠી. તેણે આખા ઘરની સાફ સફાઈ કરી, ચા બનાવી અને શાંતિબેન માટે નાસ્તો તૈયાર કર્યો. શાંતિબેન રસોડામાં આવ્યા અને શીતલની કામગીરી જોઈને થોડું હસ્યા. બેટા, તું તો ખરેખર આ ઘરને લાયક છે, પણ એક વાત યાદ રાખજે, આ ઘરમાં બધું એક નિયમથી ચાલે છે. તને હું બધું શીખવી દઈશ. શાંતિબેનના શબ્દોમાં એક અજાણ્યો આદેશ હતો જે શીતલના કાને ગયો, પણ તેણે અવગણ્યો. થોડા દિવસો સુધી બરાબર ચાલ્યું. શીતલે ઘરને દરેક કામમાં પોતાની જાતને વ્યસ્ત રાખી. તે શાંતિબેનની દરેક વાત માનતી અને અશોક સાથે થોડી વાતચીત કરીને તેની નજીક આવવાનો પ્રયાસ કરતી. પણ અશોકનું વર્તન દિવસે ને દિવસે ઠંડુ થતું જતું હતું. તે શીતલ સાથે ઓછું બોલતો અને મોટા ભાગે પોતાના કામમાં વ્યસ્ત રહેતો. શીતલને લાગતું કે કદાચ તે થાકી ગયો હશે અને તેણે પોતાને સમજાવ્યું કે થોડા દિવસોમાં બધું બરાબર થઈ જશે. એક રવિવારે શાંતિબેને શીતલને બોલાવી. બેટા, અહીં આવો, થોડી વાત કરીએ. શીતલ રસોડામાંથી બહાર આવી અને શાંતિબેનની બાજુમાં બેઠી. શાંતિબેનના હાથમાં એક નાનકડો ડબ્બો હતો જેમાં કેટલીક નોંધો અને કાગળો હતા. શીતલ, તું અમારા ઘરની વહુ છો, એટલે તારે થોડી જવાબદારીઓ સમજવી પડશે. અશોકની દુકાન બહુ સારી ચાલે છે, પણ હજી ઘણું કરવાનું બાકી છે. તારા ગામમાંથી તું શું લાવી છો? શીતલ આશ્ચર્યથી શાંતિબેન સામે જોવા લાગી. માજી, મારી પાસે જે હતું એ હું લાવી છું. મારી પાસે આનાથી વધારે કંઈ નથી, પણ હું આ ઘરમાં બધું કામકાજ કરીશ. શાંતિબેનના ચહેરા પર હાસ્ય ભરી વળ્યું, પણ તે હાસ્યમાં એક ઠંડક હતી. બેટા, હું તો એમ જ પૂછું છું, લગ્નમાં તો દહેજની રીત ચાલે છે, તારા ગામમાંથી કંઈ નથી આવ્યું? આ સાંભળીને શીતલનું હૃદય ધડકવા લાગ્યું. તેણે નમ્રતાથી કહ્યું, માજી, મારી મા પછી મારી પાસે કંઈ નથી, પણ હું આ ઘરને મારું માનીને બધું કામકાજ કરીશ. શાંતિબેનની આંખોમાં એક ક્ષણ માટે ચમક આવી, પણ તેમણે વાત બદલી નાખી. ઠીક છે બેટા, તું જા, રસોડામાં કામ પૂરું કર. શીતલ રસોડામાં પાછી ફરી, પણ તેના મનમાં એક અજાણ્યો ભય ઘુમરાતો હતો. શાંતિબેનના શબ્દો તેના હૃદયમાં સૂયાની તેણે વિચાર કર્યો, દહેજ મારી પાસે તો કંઈ નથી. માં હોત તો તેની આ આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે તેને લૂસી નાખ્યા. થોડા દિવસો પછી શીતલે નોંધ્યું કે શાંતિબેનનું વર્તન બદલાઈ રહ્યું હતું. તે શીતલના નાના નાના કામોમાં ખામીઓ કાઢવા લાગ્યા. આ રોટલી કેવી બનાવી? આ શાકમાં મીઠું વધારે છે. શાંતિબેનનો અવાજ દરરોજ શીતલના કાને પડતો. શીતલ ચૂપચાપ માથું નમાવીને બધું સાંભળી લેતી, પણ તેનું હૃદય ભારે થતું જતું હતું. એક રાત્રે જ્યારે શીતલ અને અશોક એકલા હતા, શીતલે હિંમત કરીને પૂછ્યું, અશોક, તમને મારું ઘરમાં આવવું ગમ્યું? હું કંઈ ખોટું તો નથી કરતી ને? અશોકે શીતલ સામે જોયું અને તેના ચહેરા પર એક નાનકડું હાસ્ય આવ્યું. ના શીતલ, તું બધું સારું કરે છે, પણ માને થોડો સમય આપ. મારા મમ્મી થોડા કડક પણ દિલના સારા છે. શીતલે અશોકના શબ્દોમાં આશ્વાસન શોધવાનો પ્રયાસ કર્યો, પણ તેના હૃદયમાં એક શંકા ઘર કરી ગઈ હતી. શાંતિબેનની ઠંડી આંખો અને અશોકનું દૂર થતું વર્તન તેને રાત્રે જગાડતા હતા. એક દિવસ શાંતિબેને શીતલને બોલાવી અને એક નાનકડો સોનાનો હાર બતાવ્યો. આ હાર અશોકની દાદીનો છે, પણ હવે ઘરમાં થોડી નવી વસ્તુઓની જરૂર છે, એટલે
આ હારને વહેંચી નાખવો પડશે. શીતલ, તારા ગામમાંથી કઈ નથી આવ્યું? જો આવ્યું હોય તો હું વિચારું છું કે તું થોડું યોગદાન આપે. આ સાંભળીને શીતલનું હૃદય ધડકવા લાગ્યું. માજી, મારી પાસે તો આટલું. બોલતા બોલતા તેનો અવાજ થંભી ગયો. શાંતિબેને હસીને વાત બદલી નાખી. પણ શીતલના મનમાં એક નવો ભય જન્મ્યો. તે રાત્રે એકલી બેસીને રમાબેનની યાદમાં રડી પડી. માં, તું હોત તો આ બધું ન થાય. હવે હું શું કરું? તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. શીતલના લગ્ન જીવનને થોડા મહિનાઓ થઈ ગયા હતા. શહેરનું એ નાનકડું ઘર, જે શરૂઆતમાં તેને આશાનું આસિયાણું લાગતું હતું, હવે તેના માટે એક અદશ્ય જેલખાનું બની ગયું હતું. શાંતિબેનનું વર્તન દિવસે ને દિવસે કઠોર થતું જતું હતું. અને અશોક, જેના પ્રેમની આશાએ શીતલે આ નવું જીવન સ્વીકાર્યું હતું, તે હવે તેના માટે એક અજાણી વ્યક્તિ જેવો થઈ ગયો હતો. શીતલના હૃદયમાં રમાબેનના સપના હજી જીવંત હતા, પણ તે સપનાઓમાં હવે દરરોજ શાંતિબેનના ટોણા અને અશોકની ઉદાસીતામાં કચડાતા હતા. એક સવારે શીતલ રસોડામાં રોટલી બનાવતી હતી. તેના હાથ ઝડપથી ચાલતા હતા, પણ તેનું મન ગભરાયેલું હતું. શાંતિબેનનો ગઈકાલનો ટોણો હજી તેના કાનમાં ગુંજતો હતો. આ ઘરમાં વહુ એવી જોઈએ જે પોતાની સાથે કંઈક લાવે. તું તો ખાલી હાથે આવી છે. શીતલે રાત્રે આંસુ સાથે રમાબેનનો ફોટો જોયો હતો અને બબડતી હતી, માં, મેં શું ખોટું કર્યું? હું તો આ ઘરને પોતાનું માનીને આવી હતી. શાંતિબેન રસોડામાં આવ્યા અને શીતલની બનાવેલી રોટલીને હાથમાં લઈને ટીકા કરવા લાગ્યા. આ શું બનાવ્યું છે? આવી કડક રોટલી તો અમે ક્યારેય નથી ખાધી. તારા ગામમાં આવું જ ખાતા હશે. શાંતિબેનનો અવાજ કટાક્ષથી ભરેલો હતો. શીતલે નમ્રતાથી માથું નીચું રાખ્યું. માજી, હું ફરીથી બનાવી દઉં. પણ શાંતિબેને હાથ ઊંચો કરીને કહ્યું, ના ના, બસ આ ખાઈ લઈશું. પણ તારે થોડું શીખવું પડશે. બેટા, આ ઘર ગરીબ નથી. અહીં બધું ઉચ્ચ રીતે ચાલે છે. આ સાંભળીને શીતલનું હૃદય ભારે થઈ ગયું. તે રસોડામાં એકલી ઊભી રહી અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મનોમન વિચાર કર્યો, મેં શું ખોટું કર્યું? હું તો દરરોજ બધું કરું છું. પણ શાંતિબેનના શબ્દો તેના હૃદયમાં જેની જેમ ફેલાતા હતા. દિવસો પસાર થતા ગયા અને શાંતિબેનનું વર્તન વધુ કઠોર થતું ગયું. શીતલ ઘરનું બધું કામકાજ કરતી. આખું ઘર સાફ કરવું, કપડાં ધોવા, રસોઈ બનાવી અને શાંતિબેનની દરેક માંગ પૂરી કરવી. પણ શાંતિબેનને કંઈ પણ ગમતું નહોતું. એક દિવસ શીતલે શાકમાં થોડું ઓછું મીઠું નાખ્યું અને શાંતિબેને શાકનો બાઉલ રસોડામાં ફેંકી દીધો. આ શું બનાવ્યું છે? આવું શાક ખાઈએ તો અમે બીમાર પડીએ. તારા ગામમાં આવું જ ખાધા હશે ને? શીતલે ઝડપથી બાઉલ ઉપાડ્યો અને માફી માંગવા લાગી, પણ તેનું હૃદય ટુકડે ટુકડે થઈ ગયું. શાંતિબેનને દહેજની માંગણી હવે ખુલ્લેઆમ થવા લાગી. એક સાંજે જ્યારે શીતલ ચા બનાવતી હતી, શાંતિબેને તેને બોલાવી. શીતલ, આ ઘરમાં તો બધું જૂનું થઈ ગયું છે. અશોકની દુકાન માટે થોડા પૈસાની જરૂર છે. તારા ગામમાંથી કંઈ નથી આવ્યું, એટલે હું વિચારું છું કે તારું થોડું યોગદાન આપવું જોઈએ. આ સાંભળીને શીતલનું હૃદય ધડકવા લાગ્યું. માજી, મારી પાસે તો કંઈ નથી. મારી માં પછી તેનો અવાજ થંભી ગયો. શાંતિબેનની આંખોમાં ગુસ્સો ચમક્યો. તો શું તું આ ઘરમાં ખાલી હાથે આવી અને અમારે તને બેઠા બેઠા ખવડાવવી પડે? બેટા, આ શહેર છે, અહીં બધું પૈસાથી ચાલે છે. શીતલે ચૂપચાપ માથું નીચું રાખ્યું. તે રાત્રે રસોડામાં એકલી બેસીને રડી પડી. માં, તું હોત તો આ બધું ન થાય. હું શું કરું? તેના આંસુ રસોડાના ફર્શ પર ટપકતા ગયા હતા. અશોકનું વર્તન પણ બદલાઈ ગયું હતું. તે શીતલ સાથે ઓછું બોલતો અને જ્યારે બોલતો ત્યારે તેના શબ્દોમાં ઉદાસીનતા હતી.
એક રાત્રે શીતલે હિંમત કરીને અશોકને પૂછ્યું, અશોક, તમને મારામાં કઈ ખોટું તો નથી લાગતું ને? હું ઘરમાં બધું કામકાજ કરું છું, પણ માજીને કંઈ ગમતું નથી. અશોકે શીતલ સામે જોયું અને તેના ચહેરા પર ગુસ્સો દેખાયો. શીતલ, તું ફરિયાદ ન કર. માં બધું ઘર માટે જ કરે છે. તારે થોડું સમજવું પડશે. આ ઘરમાં બધું નિયમથી ચાલે છે. અશોકના આ શબ્દો સાંભળીને શીતલનું હૃદય ટુકડે ટુકડા થઈ ગયું. તેને લાગ્યું કે અશોક તેની બાજુ નથી, પણ શાંતિબેનની બાજુ છે. તે રાત્રે ચૂપચાપ બેસીને રડી અને તેના મનમાં એક વિચાર આવ્યો, શું મેં લગ્ન કરીને ભૂલ કરી છે? શાંતિબેનની દહેજની માંગણીઓ હવે દરરોજ બની ગઈ હતી. એક દિવસ તેમણે શીતલને બોલાવી અને એક નવું ટીવી બતાવ્યું. આ જૂનું ટીવી તો બગડી ગયું છે. અશોકની દુકાનમાંથી નવું લાવવું પડશે. પણ બેટા, આ બધું તો તારે સમજવું જોઈએ. તારા ગામમાંથી કંઈ નથી આવ્યું, એટલે હવે તારે થોડું યોગદાન આપવું જ પડશે. શીતલે નમ્રતાથી કહ્યું, માજી, મારી પાસે તો કંઈ નથી. તમને પણ ખબર છે કે મને કોઈ આપવા વાળું નથી, અને હું ગામના લોકોને આ વાત કહી પણ ન શકું. જો મારી માં હોત તો હું તમને કહી શકત, પણ જો તમે કહો તો હું કોઈ નોકરી કરી શકું એમ છું. નોકરીમાંથી જે રૂપિયા આવે એ તમે રાખી લેજો. આ સાંભળીને શાંતિબેનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. નોકરી? આ ઘરની વહુ બહાર જઈને નોકરી કરે? શું આ ઘરની ઇજ્જત નથી? તું તો બસ બહાના બનાવે છે. શીતલે ચૂપચાપ માથું નીચું રાખ્યું. તે રાત્રે રસોડામાં એકલી બેસીને રડતી રહી. તેના હૃદયમાં એક ભય જન્મ્યો. આ ઘરમાં હું ક્યાં સુધી ટકી શકીશ? એક દિવસ શાંતિબેને શીતલને બોલાવી અને એક નવું ફ્રીજ બતાવ્યું. આ જૂનું ફ્રીજ તો બગડી ગયું છે. શહેરમાં આવું ન ચાલે. બેટા, તારે થોડું યોગદાન આપવું પડશે. શીતલે નમ્રતાથી કહ્યું, મારી પાસે તો કંઈ નથી. હવે તો તમને પણ મારી બધી ખબર છે. પણ જો તમે કહો તો હું ગામમાં જઈને જો મારા ઘરમાં કંઈ પડ્યું હોય તો એને વહેંચી દઉં, તો મારી પાસે રૂપિયા આવી શકે. આ સાંભળીને શાંતિબેનનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તારા ગામમાં તો કંઈ નથી. તું તો બસ બહાના બનાવે છે. જો તારે મારા આ ઘરમાં રહેવું હોય તો થોડું યોગદાન આપ. શીતલે ચૂપચાપ માથું નીચું રાખ્યું. તે રાત્રે રસોડામાં એકલી બેસીને રડી. તેના હૃદયમાં એક નવો ભય જન્મ્યો. શું આ ઘર મારું નથી? અશોકનું વર્તન પણ દિવસે ને દિવસે નિર્દય થતું જતું હતું. એક રાત્રે જ્યારે શીતલે અશોકને શાંતિબેનની માંગણીઓ વિશે કહ્યું તો અશોક ગુસ્સે થઈ ગયો. શીતલ, તું ફરિયાદ ન કર. માં બધું ઘર માટે જ કરે છે. તું થોડું સમજ. આ ઘરમાં બધું નિયમથી ચાલે છે. આ સાંભળીને શીતલનું હૃદય ટુકડા ટુકડા થઈ ગયું. તેને નક્કી થઈ ગયું કે અશોક તેની બાજુ નથી, પણ તેના મમ્મી શાંતિબેનની બાજુ છે. તે રાત્રે ચૂપચાપ બેસીને રડી અને તેના મનમાં એક વિચાર આવ્યો, શું મેં લગ્ન કરીને ભૂલ કરી? શીતલની માનસિક સ્થિતિ દિવસે ને દિવસે બગડતી જતી હતી. તે દરરોજ શાંતિબેનના ટોણા સાંભળતી અને અશોકની ઉદાસીનતા તેના હૃદયને ચીરી નાખતી. તે રાત્રે એકલી બેસીને રમાબેનનો ફોટો જોતી અને બબડતી, માં તું હોત તો આ બધું ન થાય. હું શું કરું? એક દિવસ શીતલે હિંમત કરીને શાંતિબેનને કહ્યું, માજી, જો તમને મારામાં કઈ વાંધો લાગે તો મને કહો, બધું સુધારી લઈશ, પણ તમે મારી સાથે આવું ન કરો. શાંતિબેનની આંખોમાં ગુસ્સો ચમક્યો. વાંધો તો તું આ ઘરમાં ખાલી હાથે આવી. તારા ગામમાંથી કઈ નથી આવ્યું. અશોકની દુકાન માટે પૈસાની જરૂર છે અને તું બહાના બનાવે છે. શીતલ ચૂપચાપ માથું નીચું રાખીને રડતી રહી. શીતલની એકલતા દિવસે દિવસે વધતી જતી હતી. તે ઘરમાં એકલી પડી ગઈ હતી. શાંતિબેનના ટોણા, અશોકની ઉદાસીનતા અને દહેજની માંગણીઓ તેના હૃદયને ચીરી નાખતા હતા. તે રાત્રે એકલી બેસીને રમાબેનના ફોટો જોતી અને બબડતી, માં તું હોત તો આ બધું ન થાય. હવે હું શું કરું? શીતલના લગ્ન જીવનને હવે લગભગ 1 વર્ષ થઈ ગયું હતું. શહેરનું એક નાનકડું ઘર જે શરૂઆતમાં તેના માટે નવી આશાનું પ્રતીક હતું, હવે તેના માટે એક અંધકારમય જેલખાનું બની ગયું હતું. શાંતિબેનના દહેજના ટોણા અને અશોકની ઉદાસીનતાએ શીતલના હૃદયને એટલું ઘવાઈ કરી દીધું હતું કે તેની આંખોમાં હવે નિર્દોષતાની ચમક નથી, ફક્ત એક શૂન્યતા હતી. રાત્રે જ્યારે ઘરના બધા સૂઈ જતા, શીતલ રસોડામાં એકલી બેસીને રમાબેનનો ફોટો જોતી અને બબડતી, માં તું હોત તો આજે મારે આ દિવસ જોવાનો વારો ન આવ્યો. શીતલનું જીવન હવે એક નિરંતર સંઘર્ષ બની ગયું હતું. શાંતિબેનના કઠોર શબ્દો અને અશોકની નિર્દયતા એ તેના આત્મસન્માનને કચડી નાખ્યું હતું. પણ શીતલના હૃદયમાં હજી એક નાનકડી આશાની ચિનગારી જીવત હતી. કદાચ એક દિવસ અશોક તેના પ્રેમને સમજશે,
કદાચ શાંતિબેનનું હૃદય બદલાઈ જશે. આ આશાએ શીતલને રોજ ટકાવી રાખી હતી, પણ દરેક પસાર થતા દિવસ સાથે તે આશા ઝાંખી થતી જતી હતી. એક સવારે શીતલ રસોડામાં ચા બનાવતી હતી ત્યારે શાંતિબેન રસોડામાં આવ્યા. તેમના હાથમાં એક નાનકડી ડાયરી હતી જેમાં તેમણે ઘરના ખર્ચની નોંધ રાખી હતી. શીતલ આવું બે શાંતિબેનનો અવાજ નરમ હતો જે શીતલને આશ્ચર્યજનક લાગ્યો. શીતલે ચાનો કપ ટેબલ પર મૂક્યો અને શાંતિબેનની બાજુમાં બેઠી. બેટા, હું તને થોડી વાત કરવા માંગુ છું. શાંતિબેને શરૂઆત કરી. આ ઘરમાં તું બધું કામકાજ સારું કરે છે, પણ હવે સમય બદલાઈ ગયો છે. અશોકની દુકાન ખૂબ સારી ચાલે છે, પણ હવે અમે એક નવું ઘર ખરીદવા માંગીએ છીએ. આ ઘર નાનું પડી રહ્યું છે. શહેરમાં એક સારું મકાન મળ્યું છે, પણ તેના માટે થોડા પૈસાની જરૂર છે. તું અમને એમાં થોડી મદદ કર. આ સાંભળીને શીતલનું હૃદય થડકવા લાગ્યું. શાંતિબેનનો અવાજ નરમ હતો, પણ તેના શબ્દોમાં દહેજની માંગનો જૂનો રાગ હતો. માજી, મારી પાસે તો કંઈ નથી, શીતલે ધીમા અવાજે કહ્યું. પણ જો તમે કહો તો હું ગામમાં જઈને મારા મમ્મીની થોડી જમીન છે એ વેચી શકું. એમાં મારે ગામના લોકોની મદદ લેવી પડશે. શાંતિબેનની આંખોમાં એક ક્ષણ માટે ચમક આવી. જમીન, એ તો સારી વાત છે. તું ગામમાં જઈને એ જમીનની વાત કર. અશોકને ખબર પડશે તો તે ખુશ થશે. શાંતિબેનના શબ્દોમાં એક નવી આશા હતી અને શીતલને લાગ્યું કે કદાચ આ તેની તક છે, શાંતિબેન અને અશોકનો વિશ્વાસ જીતવાની તક. શીતલે તે રાત્રે અશોક સાથે આ વાત કરી. અશોક, મારી માની થોડી જમીન છે, જો આપણે એ વેચી દઈએ તો ઘર માટે પૈસા મળી શકે. શીતલનો અવાજ ધીમો હતો, પણ તેની આંખોમાં આશા હતી. અશોકે એક ક્ષણ માટે શીતલ સામે જોયું અને પછી તેના ચહેરા પર એક નાનકડું હાસ્ય આવી ગયું. તેણે કહ્યું, શીતલ, જો તું કહે છે એમ થઈ શકતું હોય તો તું ગામડે જા અને ગામના લોકોની જમીનની વાત કર. જો તું કહેતી હોય તો હું પણ તારી સાથે આવીશ. આપણે સાથે મળીને ગામના લોકોને વાત કરીશું. શીતલને આ વાતથી ખૂબ ખુશી થઈ. તેને લાગ્યું કે આ એક તક છે જેનાથી તે શાંતિબેન અશોકનું દિલ જીતી શકે. તેણે ગામમાં જવાનું નક્કી કર્યું, પણ તેના હૃદયમાં એક ભય હતો. શું આ ઘર છોડી દઉં? તે રાત્રે એકલી બેસીને વિચારતી હતી. થોડા દિવસો પછી શીતલ ગામમાં ગઈ. ગામની ધૂળ ભરી શેરીઓ, વડલાનું ઝાડ અને ઝૂંપડીની યાદોએ તેના હૃદયને ભરી દીધું. હરેશભાઈ ગામના સરપંચ તેને મળ્યા અને તેમણે શીતલને ગળે લગાવી. હરેશભાઈએ કહ્યું, બેટા, તું આવી એ બહુ સારું કર્યું. અમને તારું ઘર ખાલી લાગે છે. શીતલે નમ્રતાથી હસી, પણ તેનું હૃદય ભારે હતું. શીતલે જમીનની વાત કરી. હરેશભાઈએ તેને સમજાવ્યું કે જમીન નાની છે, પણ તેની કિંમત સારી મળી શકે એમ છે. શીતલે જમીન વેચવાનું નક્કી કર્યું અને તેના હૃદયમાં એક નવી આશા જાગી. તેણે મનોમન વિચાર કર્યો, આ પૈસાથી શાંતિબેન અને અશોક ખુશ થશે. શીતલ શહેરમાં પાછી ફરી અને તેણે શાંતિબેનને જમીનના પૈસા આપ્યા. શાંતિબેનનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો. બેટા, તે તો કમાલ કરી દીધી. હવે આ ઘર ખરેખર લક્ષ્મીનું ઘર બનશે. શીતલે શાંતિબેનની પ્રસન્નતા સાંભળી અને તેનું હૃદય થોડું હળવું થયું. પણ શીતલની આશા ઝડપથી ઝાંકી થઈ ગઈ. શાંતિબેને નવું ઘર ખરીદવાની વાત શરૂ કરી, પણ શીતલે એક નવી માંગણી સામે આવી. શાંતિબેને કહ્યું, શીતલ, આ ઘર માટે થોડા વધુ પૈસાની જરૂર છે. તારે હજુ પણ કંઈક વધારે વ્યવસ્થા કરવી પડશે. આ સાંભળીને શીતલનું હૃદય ભાંગી પડ્યું. માજી, મેં તો જમીન વેચી દીધી. હવે મારી પાસે કંઈ નથી, શીતલે ધીમા અવાજે કહ્યું. શાંતિબેનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તો શું તું આ ઘરમાં ખાલી હાથે આવી અને હવે બહાના બનાવે છે? તારે આ ઘરની ઇજ્જત રાખવી જોઈએ. શીતલે ચૂપચાપ માથું નીચું રાખ્યું અને રડતી રહી. અશોકનું વર્તન પણ નિર્દય થતું જતું હતું. એક રાત્રે શીતલે અશોકને પૂછ્યું, અશોક, તમને મારામાં કંઈ ખોટું તો નથી લાગતું ને? હું કંઈ ખોટું તો નથી કરી રહી ને? અશોકે ગુસ્સાથી જવાબ આપ્યો, શીતલ, તું ફરિયાદ ન કર. માં બધું ઘર માટે જ કરે છે. તું થોડું સમજ. શીતલની એકલતા દિવસે ને દિવસે વધતી જતી હતી. તે ઘરમાં એકલી પડી ગઈ હતી. શાંતિબેનના ટોણા, અશોકની ઉદાસીનતા અને દહેજની માંગણીઓ તેને હૃદયને ચીરી નાખતા હતા. શીતલનું જીવન હવે એક અંધકારમય ગુફામાં ફસાઈ ગયું હતું, જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. શાંતિબેનના દહેજના ટોણા, અશોકની નિર્દય ઉદાસીનતા અને ઘરની ચાર દિવાલોની નિસ્બંધ હેરાનગતિએ શીતલના હૃદયને એટલું ઘવાયેલું કરી દીધું હતું કે તેની આંખોમાં હવે આશાની ચમક નથી, ફક્ત એક ઊંડો ખાલીપો હતો. રાત્રે જ્યારે ઘરમાં બધા સૂઈ જતા, શીતલ રસોડામાં એકલી બેસીને રમાબેનનો ફોટો જોતી. તેના હાથમાં તે ફોટો હતો જે રમાબેનની એકમાત્ર યાદગારી હતી.
માં હું હવે થાકી ગઈ છું, શીતલ બબડતી અને તેના આંસુ ફોટવા પર ટપકતા. શીતલ સહન શક્તિ હવે તૂટી રહી હતી. તેના મનમાં એક નવો વિચાર જન્મ્યો, એવો વિચાર જે તેને રાત્રે જગાડતો અને તેના હૃદયને ભયથી ભરી દેતો. શું આ જીવન જીવવા લાયક છે? તે પોતાને પૂછતી અને દરેક વખતે તેનું મન એ જવાબ આપતું, ના. એક ઠંડી સવારે શીતલ રસોડામાં ચા બનાવતી હતી. તેના હાથ ધ્રુજતા હતા અને તેની આંખો લાલ હતી. રાત્રે શાંતિબેન ફરી એકવાર દહેજની માંગ કરી હતી. શીતલ, આ ઘરમાં તું ખાલી હાથે આવી અને હવે અમે નવું ઘર ખરીદવા માંગીએ છીએ. તારે કંઈક કરવું જોઈએ. શાંતિબેનનો અવાજ એટલો કઠોળ હતો કે શીતલનું હૃદય ધ્રુજી ગયું. શીતલે નમ્રતાથી જવાબ આપ્યો, માજી, મેં તો જમીન વેચી દીધી. હવે મારી પાસે કંઈ નથી. શાંતિબેનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તો હું શું આ ઘરમાં બોજ બનીને રહેવા માંગે છે? અશોકની દુકાન માટે પૈસાની જરૂર છે અને તું બહાના બનાવે છે. શીતલ ચૂપચાપ માથું નીચું રાખ્યું. તે રાત્રે રસોડામાં એકલી બેસીને રડી. તેના મનમાં એક વિચાર ઘૂમરાતો હતો, હું આ ઘરમાં મોજ શું? મારે આ બધું સહન કરવું જોઈએ. આજે સવારે જ્યારે શીતલ ચા બનાવતી હતી ત્યારે તેનું મન શાંત હતું. એક અજાણી શાંતિ. તેની આંખોમાં આંસુ નહોતા, ફક્ત એક નિર્ણયની દરકતા હતી. તેણે રસોડામાં એક નાનકડો ડબ્બો ખોલ્યો જેમાં રમાબેનની થોડી યાદગારીઓ હતી. તેમાંથી તેણે એક નાનકડું લાકડાનું બોક્સ બહાર કાઢ્યું જેમાં રમાબેનની એક જૂની ચૂડી અને એક નાનકડો કાચ હતો. શીતલે કાચમાં પોતાનો ચહેરો જોયો. તેની આંખોમાં નિસ્તેજ હતી. ચહેરો થાકેલો હતો અને હોઠ પર હાસ્યનું નામો નિશાન નહોતું. આ હું નથી, તેણે પોતાની જાતને કહ્યું. આ શીતલ નથી. શીતલ તો મારી મા સાથે ઝૂંપડીમાં હતી, જ્યાં હાસ્ય હતું, પ્રેમ હતો. શીતલે નિર્ણય લીધો. તે રસોડામાંથી બહાર આવી અને પોતાના ઓરડામાં ગઈ. તેને એક નાનકડું કાગળ અને એક પેન લીધું. તેના હાથ ધ્રુજતા હતા પણ તેનું મન શાંત હતું. તેણે લખવાનું શરૂ કર્યું, અશોક, માજી અને આ ઘરમાં બધા સભ્યોને, હું શીતલ, આ ઘરની વહુ જે ખાલી હાથે આવી હતી. મેં આ ઘરને પોતાનું માનીને બધું કર્યું. રોજ રસોઈ બનાવી, ઘર સાફ કર્યું, તમારા દરેક આદેશનું પાલન કર્યું. પણ મને ક્યારે એ પ્રેમ ન મળ્યો જેની આશાએ હું આ ઘરમાં આવી હતી. મારી મા રમાબેન મને કહેતા કે એક દિવસ હું એવા ઘરમાં જઈશ જ્યાં પ્રેમ હશે, આદર હશે. પણ આ ઘરમાં મને ફક્ત ટોણા મળ્યા, દહેજની માંગણીઓ મળી અને એક એવી એકલતા જે મને રોજ ખાઈ જાય છે. મેં બધું સહન કર્યું. મેં મારી માની જમીન વેચી દીધી. મેં મારું આત્મસન્માન ગુમાવ્યું પણ તમારું દિલ ન જીતી શકી. હું હવે થાકી ગઈ છું. હું આ ઘરમાં બોજ નથી બનવા માંગતી. હું આ દુનિયામાં બોજ નથી બનવા માંગતી. મારી મા હોત તો મને કહે કે જીવન એક ભેટ છે, પણ આ જીવન હવે મારા માટે શ્રાપ બની ગયું છે. હું આજે એક નિર્ણય લઈ રહી છું જે કદાચ તમને ખોટો લાગશે, પણ મારા માટે આ એકમાત્ર રસ્તો છે. હું મારી મા પાસે જઈ રહી છું જ્યાં મને શાંતિ મળશે. આ ચિઠ્ઠી તમને એક સંદેશ આપે છે. દહેજની લાલચે એક જીવન બરબાદ કર્યું. મારી ભૂલ નથી પણ મારું નસીબ હતું. હું આશા રાખું છું કે મારા આ પગલાથી તમને તમારી ભૂલનો અહેસાસ થશે. શીતલે ચિઠ્ઠી લખીને એક નાનકડા બોક્સમાં મૂકી. તેના હાથ ધ્રુજતા હતા પણ તેની આંખોમાં એક નિર્ણયની દરકતા હતી. તેણે રસોડામાં જઈને એક નાનકડી શીશી લીધી જેમાં ઝેરી દવા હતી. આ શીશી શાંતિબેન રસોડામાં રાખતા હતા, જેનો ઉપયોગ ઉંદરોને ભગાડવા માટે થતો હતો. શીતલે શીશી હાથમાં લીધી અને તેના હૃદયમાં એક ભયંકર શાંતિ હતી. તેણે મનોમન વિચારી લીધું કે આ બધું હવે સમાપ્ત થઈ જશે. શાંત થઈ હતી, ઘરમાં શાંતિ હતી. શાંતિબેન બહારના ઓટલે બેઠા હતા અને અશોક હજી દુકાનેથી પાછો ફર્યો ન હતો. શીતલે રસોડામાં જઈને એક ગ્લાસ ઝેરી દવા નાખી. તેના હાથ ધ્રુજતા હતા પણ તેનું મન શાંત હતું. તેણે રમાબેનનો ફોટો હાથમાં લીધો અને તેની સામે જોયો. માં, હું તારી પાસે આવું છું, તેણે ધીમા અવાજે કહ્યું. શીતલે ગ્લાસ હોઠ પાસે લીધો. તેની આંખોમાં આંસુ આવી ગયા પણ તે રડી નહીં. માં, મને માફ કરજે, તેને બબડ્યું અને ગ્લાસનું ઝેર પી લીધું. થોડી વારમાં શીતલનું શરીર ધ્રુજવા લાગ્યું. તે રસોડાના ફર્શ પર ઢળી પડી. તેની આંખો ધીમે ધીમે બંધ થઈ ગઈ અને તેના હાથમાં રમાબેનનો ફોટો હજી પણ હતો. રસોડામાં એક ભયંકર શાંતિ ફેલાઈ ગઈ. રાત્રે જ્યારે અશોક ઘરે પાછો ફર્યો, તેણે રસોડામાં શીતલને ફરશ પર પડેલી જોઈ. શીતલને તે ચીસ પાડતો રસોડામાં દોડી ગયો. તેના હાથ ધ્રુજતા હતા. જ્યારે તેણે શીતલના શરીરને સ્પર્શ કર્યો, તેનું શરીર ઠંડુ થઈ ગયું હતું. શીતલ, ઉઠ, આ શું કર્યું? અશોકનો અવાજ ભયથી ભરેલો હતો. શાંતિબેન દોડીને રસોડામાં આવ્યા. આ શું થયું? તેમણે ચીસ પાડી. જ્યારે તેમણે શીતલની બાજુમાં પડેલી ચિઠ્ઠી જોઈ, તેમના હાથ ધ્રુજવા લાગ્યા. તેમણે ચિઠ્ઠી રોલી અને વાંચવાનું શરૂ કર્યું. ચિઠ્ઠીના દરેક શબ્દે શાંતિબેન અને અશોકના હૃદયને ચીરી નાખ્યું.
અશોક, આ શું થયું? શાંતિબેનનો અવાજ ધ્રુજતો હતો. તેમણે કહ્યું, આ તો આપણી ભૂલ હતી. અશોકે ચીઠી હાથમાં લીધી અને વાંચી. તેની આંખોમાં આંસુ આવી ગયા. મેં આ બધું થવા દીધું, તે બબડ્યો. શીતલ, મને માફ કર, પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. શીતલ હવે આ દુનિયામાં નહોતી રહી. શીતલનું મૃત્યુ ઘરમાં એક આઘાત લઈને આવ્યું. શાંતિબેન અને અશોક બંને પોતાના કૃત્યોના પશ્ચાતાપ અનુભવવા લાગ્યા. શીતલની ચીઠી તેમના હૃદયમાં એક ચિસ્ત બનીને ગુંજતી હતી. આપણે આ બધું કર્યું, શાંતિબેન રડતા રડતા બોલ્યા. દીકરા, આપણે એક જીવન બરબાદ કર્યું છે. શીતલનું મૃત્યુ ગામમાં પણ ચર્ચાનો વિષય બન્યો. હરેશભાઈ અને કુસુમબેન શહેરમાં આવ્યા અને જ્યારે તેમણે શીતલની ચિઠ્ઠી વાંચી, તેમની આંખોમાં આંસુ આવી ગયા. હરેશભાઈએ ધ્રુજતા અવાજે કહ્યું, આ શીતલ હતી જેના માટે આપણે સપના જોયા હતા. શીતલનું મૃત્યુ શહેરના એક નાનકડા ઘરમાં એક ભયંકર શાંતિ લઈને આવ્યું. રસોડાના ફર્શ પર પડેલું તેનું નિર્જીવ શરીર, હાથમાં રમાબેનનો ફોટો અને બાજુમાં રાખેલી ચિઠ્ઠીએ શાંતિબેન અને અશોકના હૃદયને ચીરી નાખ્યું હતું. શીતલની ચિઠ્ઠીના શબ્દો હવે ઘરની દિવાલોમાં ગુંજતા હતા, જાણે એક રહસ્ય આરોપ તેના પર લટકતો હોય. શાંતિબેન જેના દહેજની લાલચે શીતલનું જીવન ઝેર બનાવ્યું હતું, હવે રડતા રડતા બબડી રહ્યા હતા. આપણે શું કર્યું? આપણે એક જીવન બરબાદ કર્યું. અશોક, જેની ઉદાસીનતા શીતલને એકલી પડવા દીધી, તે ચૂપચાપ રસોડાના ખૂણામાં બેસીને રડતો હતો. ચિઠ્ઠીને હાથમાં લઈ શીતલના મૃત્યુના સમાચાર ઝડપથી ગામ સુધી પહોંચ્યા. હરેશભાઈ ગામના સરપંચ અને કુસુમબેન શીતલને પોતાની દીકરીની જેમ પ્રેમ કરતા હતા. શહેરમાં આવ્યા જ્યારે તેમણે શીતલનું નિર્જીવ શરીર જોયું, તેમની આંખોમાં આંસુ નીકળી પડ્યા. શીતલ બેટા, તે આ શું કર્યું? કુસુમબેન રડતા રડતા બોલ્યા. હરેશભાઈનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે શાંતિબેન સામે જોયું અને કઠોળ અવાજે કહ્યું, આ તમે શું કર્યું? શીતલ તો તમારા ઘરની લક્ષ્મી હતી, તમે તેનું જીવન ઝેર બનાવ્યું. શાંતિબેન પાસે કોઈ જવાબ નહોતો. તેમનું માથું શરમથી નીચું હતું અને તેમની આંખોમાં આંસુ હતા. હું નહોતી જાણતી કે આ બધું આટલું આગળ વધશે, તે બોલ્યા, પણ તેમના શબ્દો હવે શીતલના જીવનને પાછું લાવી શકે તેમ નહોતા. અશોક ચૂપચાપ બેસી રહ્યો. તેના હાથમાં શીતલની ચિઠ્ઠી હજી પણ હતી. તેને એકલી છોડી દીધી. તે બબડતો હતો. મેં તેની વાત ન સાંભળી. માને ટેકો આપ્યો, પણ શીતલને નહીં. તેનો અવાજ ભય અને પશ્ચાતાપથી ભરેલો હતો. શીતલની ચિઠ્ઠી ગામ અને શહેરના ચર્ચાઓનો વિષય બની. હરેશભાઈ ગામની પંચાયતમાં શીતલની ચિઠ્ઠી વાંચી સંભળાવી. ગામના લોકો જેમણે શીતલને બાળપણથી જોઈ હતી, તેના મૃત્યુથી આઘાતમાં હતા. એક વૃદ્ધ મહિલાએ રડતા રડતા કહ્યું, શીતલ તો આપણી દીકરી હતી. આ દહેજની લાલચે આપણી દીકરીને લઈ લીધી. શીતલની ચિઠ્ઠીના શબ્દો ગામના લોકોના હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગયા. દહેજની લાલચે એક જીવન બરબાદ કર્યું. એ શબ્દો હવે ગામની શેરીઓમાં ગુંજતા હતા. ગામની યુવતીઓ જેમના લગ્ન નજીક હતા, તેમના માતા પિતા હવે દહેજની પ્રથાની સામે સવાલ ઉઠાવવા લાગ્યા. એક યુવતીના પિતાએ પંચાયતમાં કહ્યું, આપણે આ રીત બંધ કરવી જોઈએ. શીતલનું મૃત્યુ આપણે એક સબક આપે છે. શાંતિબેનનું જીવન શીતલના મૃત્યુ પછી બદલાઈ ગયું. તેમની લાલચ જેના કારણે તેમણે શીતલ પર દબાણ કર્યું હતું, હવે તેમના હૃદયમાં એક ભારે ગુનાહનો ભાર બની ગઈ. તે રાત્રે રસોડામાં બેસીને રડતા અને શીતલની ચિઠ્ઠી વારવાર વાંચતા. હું શું કરું તે બબડતા. મેં એક દીકરી ગુમાવી, હું કેવી માં છું? શાંતિબેન ગામમાં ગયા જ્યાં શીતલના અંતિમ સંસ્કાર થયા હતા. તેમણે હરેશભાઈ અને કુસુમબેન પાસે માફી માંગી. મને માફ કરો, તેમણે રડતા રડતા કહ્યું. મેં શીતલને ન સમજી, મેં તેનું જીવન બરબાદ કર્યું. હરેશભાઈએ શાંતિબેન સામે જોયું અને પણ તેમની આંખોમાં ગુસ્સો હતો. તો શાંતિબેન, તમારી લાલચે શીતલને મારી નાખી. હવે તમારી માફી શીતલ પાસે નહીં લાવે. શાંતિબેન ચૂપચાપ ગામથી પાછા ફર્યા. તેમનું હૃદય ભારે હતું અને તેમની આંખોમાં શીતલની યાદ હતી. અશોકનું જીવન પણ શીતલના મૃત્યુ પછી બદલાઈ ગયું. તેની દુકાન જેના માટે તેણે શીતલ પર દબાણ કર્યું હતું, હવે તેને ખાલી લાગતી. તે રાત્રે ઘરે આવતો અને શીતલની ચિઠ્ઠી વાંચતો. મેં તને એકલી છોડી દીધી. તે એકલો એકલો બબડતો. મેં તને ક્યારેય સમજી નહીં. અશોકે નક્કી કર્યું કે શીતલની યાદમાં કંઈક કરશે. તેણે પોતાની દુકાનનો નફો ગામની યુવતીઓના શિક્ષણ માટે આપવાનું શરૂ કર્યું. શીતલ ભણેલી હતી, તે ઈચ્છતી હતી કે બધા ભણે. તે કહેતો પણ તેના હૃદયમાં શીતલની ખોટ હજી પણ એક ઘા બનીને રહી. શીતલનું મૃત્યુ ગામ અને શહેરમાં એક આંદોલનનું કારણ બન્યું. ગામના લોકોએ દહેજની પ્રથા સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું.
હરેશભાઈએ પંચાયતમાં એક નવો નિયમ બનાવ્યો કે કોઈ પણ લગ્નમાં દહેજની માંગણી નહીં થાય. શીતલનું મૃત્યુ આપણને એક સબક આપે છે. તેમણે કહ્યું, આપણે આ રીત બંધ કરવી જોઈએ. શહેરમાં પણ શીતલની ચિઠ્ઠીની ચર્ચા થઈ. સ્થાનિક અખબારમાં શીતલની વાર્તા છપાઈ અને લોકોએ દહેજની પ્રથા સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. શીતલનું મૃત્યુ એક ચેતવણી બન્યું, જે લોકોને સમાજની નિર્દયતા વિશે વિચારવા મજબૂર કરતું હતું. ગામમાં શીતલની યાદમાં વડલાના ઝાડ નીચે, જ્યાં શીતલ બાળપણમાં રમતી હતી, ત્યાં એક નાનકડો પથ્થર મૂકવામાં આવ્યો, જેના પર લખ્યું હતું, શીતલ એક દીકરી જેનું જીવન દહેજની લાલચે ખતમ થયું. શીતલનું મૃત્યુ એક દુઃખ અંત હતું, પણ તેની ચિઠ્ઠીએ એક નવી શરૂઆત કરી. શાંતાબેન અને અશોકના હૃદયમાં શીતલનો ગુના હંમેશા જીવિત રહ્યો. ગામ અને શહેરના લોકો શીતલની વાર્તામાંથી સબક શીખ્યા અને દહેજની પ્રથા સામે એક નવું આંદોલન શરૂ થયું. શીતલનો ફોટો, જે હવે રમાબેનની ઝૂંપડીમાં હતો, હવે ગામની શાળામાં લટકતો હતો. તેની નીચે લખ્યું હતું, શીતલની યાદમાં દહેજની પ્રથા સામે લડો. શીતલનું જીવન સમાપ્ત થયું, પણ તેનો સંદેશ જીવિત રહ્યો. મિત્રો, વાર્તા સમાપ્ત થાય. આશા રાખીએ છીએ કે તમને વાર્તા ગમી હશે. તો તમારે વાર્તા વિશે શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને જો વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો આ વાર્તાને તમારા દિલને સ્પર્શ કર્યું હોય તો તેને શેર જરૂર કરો. તમારા કદાચ એક શેરથી કોઈની વિચારસરણી બદલાઈ જાય. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી.